સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ સરકારી શાળા નંબર 309 ને અન્ય સ્થળે ખસેડવાના નિર્ણય સામે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કોઈ પણ પૂર્વ સૂચના કે સંમતિ વિના અંગ્રેજી માધ્યમની શાળાનું સ્થળાંતર કરાતા વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે। વાલીઓનું કહેવું છે કે બાળકોનું શિક્ષણ અને ભવિષ્ય ધ્યાનમાં રાખી શાળાને હાલના પરિસરમાં જ યથાવત રાખવામાં આવે। સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી સરકારી શાળા નંબર 309 ને અન્ય જગ્યાએ શિફ્ટ કરવાના નિર્ણયથી વાલીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે। વાલીઓનો આક્ષેપ છે કે શાળાના સ્થળાંતર અંગે અગાઉથી કોઈ જાણ કરવામાં આવી ન હતી અને તેમની સંમતિ પણ લેવામાં આવી નથી। વાલીઓ જ્યારે બાળકોના પ્રવેશ અને જરૂરી દસ્તાવેજો જમા કરાવવા પહોંચ્યા ત્યારે શાળાએ તેમને સ્થળાંતરની કોઈ માહિતી આપવામાં આવી ન હતી। અચાનક લેવાયેલા નિર્ણયને કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ હાલ કાળઝાળ ગરમીમાં ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। વાલીઓનું કહેવું છે કે આ શાળા ખાસ કરીને અંગ્રેજી માધ્યમના શિક્ષણ માટે શરૂ કરવામાં આવી છે અને વર્ષોથી બાળકો અહીં અભ્યાસ કરી રહ્યા છે। શાળા સાથે બાળકોના શૈક્ષણિક તેમજ લાગણીસભર સંબંધ જોડાયેલા હોવાથી સ્થળાંતરના નિર્ણયથી તેઓ ચિંતિત બન્યા છે। સ્કૂલમાં ભણે છે, અમને કોઈ જાણ કરવામાં આવી નથી ઉપરથી ને ડાયરેક્ટ અમને 309 ની સ્કૂલમાં જવાનું કહે છે, તો અમારા છોકરાને અમે કેવી રીતના ત્યાં ટ્રાન્સફર કરીએ? તમારે અમને અગાઉ જાણ કરવી પડે થોડીક પહેલા। જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવી છે। જો કે આ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ માટે મળેલી છે અને આની કોઈ પણ વાત વાલી મિત્રોને જાણ કરવામાં આવી નહોતી। તો હવે તમે જોઈ શકો છો અમારી આજુબાજુમાં પેરેન્ટ્સ નાના બાળકો લઈને અત્યારે તડકાની વચ્ચે, જ્યાં ગવર્મેન્ટ સરકાર એવું કહે છે હીટ વેવમાં ઘરે રહેવાનું, ત્યારે આ ગવર્મેન્ટ સરકારમાં આજે તંત્ર દ્વારા આજે થઈ રહ્યું છે તો શું સાચું છે કે નહીં? બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।